મહેસાણામાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા આઇકોનિક રોડનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। શહેરના બિલાડીબાગથી માના આશ્રમ સુધીના વિસ્તારમાં બની રહેલા રોડના કામમાં વેપારીઓના હિતો જોખમાતા આજે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો। વેપારીઓનો આક્ષેપ છે કે વિકાસના નામે રોડ સાંકડો કરી દેવાયો છે અને દુકાનોની આગળ દિવાલો ચણી દેવામાં આવી છે। આ અંગે વેપારીઓના ટોળાએ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। સમગ્ર મહેસાણાની અંદર મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડના ચક્કરમાં 900 કરોડનો ભ્રષ્ટાચાર કરવા નગરપાલિકા જઈ રહી છે, ત્યારે અમારા માનવ આશ્રમથી લઈ અને બિલાડીબાગ સુધી જે આઇકોનિક રોડ ખોલવામાં આવ્યો છે, 12 મીટરનો રસ્તો તોડી અને 9 મીટરનો રસ્તો કરી નાખ્યો છે। ત્યારે અમારા દુકાનદારો, 100 થી વધારે દુકાનદારો સ્વયંભૂ દુકાનો બંધ રાખી અને આ રેલીની અંદર જોડાયા છે, કારણ કે એમની દુકાને માલ સામાન ઉતારવા માટે કોઈ કટ નથી રાખ્યો, એમના ગ્રાહકોને દુકાન સુધી આવવા માટે કોઈ કટ નથી રાખ્યો, પાર્કિંગ એક્ટિવા ઉભી રહે એટલો પણ રસ્તો નથી રાખ્યો। ત્યારે આઇકોનિકના ચક્કરમાં સોસાયટીઓમાં જવા, સ્કૂલે જવા, મદ્રેસા જેવા સ્થળો પર જવા માટે પણ આ મહાનગરપાલિકાએ કોઈ જગ્યાએ કટ રાખવામાં નથી આવ્યો। ત્યારે આ વિસ્તારના તમામ વેપારીઓ, ત્યાંના રહીશો આજે ભેગા મળીને મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી છે। જે દિવાલ દુકાનો આગળ બનાવવામાં આવે છે, દિવાલ તાત્કાલિક ધોરણે તોડવામાં આવે અને દુકાનદારોને જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે એ આઇકોનિકના નામે હેરાન પરેશાન ના કરે, એની રજૂઆતના પગલે આજે સમગ્ર વિસ્તારના સૌ દુકાનદારો અમારી સાથે જોડાઈ અને મ્યુનિસિપલ કમિશનરને આજે રજૂઆત કરી। મારું નામ ખાલિદ મહેમણ છે। મારી દુકાન વિસનગર રોડ ઉપર આવેલી છે, જ્યાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે। તો પહેલા ત્યાં જે 12 મીટરનો રોડ હતો, અત્યારે એને ખોદીને 9 મીટરનો રોડ કરી અને ફૂટપાથ અને રોડ ઉપર ડિવાઈડરો લાંબા કટ કરી દેવામાં આવ્યા છે, જેથી અવર જવરમાં લોકોને, ત્યાંના સ્થાનિક લોકોને અને અમારા આવતા ગ્રાહકોને બહુ તકલીફ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે। જેની રજૂઆત લઈને અમે આજે બધા અહીંયા કમિશનર સાહેબની ઓફિસે આવેલા હતા અને તેમના પરથી એમને જવાબ મને એવો આપ્યો હતો કે ભાઈ પહેલા બી એવી બધી અડચણો હતી, તો એ અડચણો રોડની છે, તો જેના દ્વારા અમે 2-4 કોમ્પ્લેક્સોની બી કમ્પ્લેન કરી છે કે જેના અંદર પાર્કિંગની સુવિધાઓ ઓલરેડી છે નહીં, બરોબર, જેથી કરીને એમણે અમને આશ્વાસન આપ્યું છે। પણ અસલ મુદ્દો અમારો જે છે કે જે 12 મીટરનો રોડ છે અને 9 મીટરનો કરશે તો આવતા જતા સાધનો તકલીફો વધવાની છે, સાધનો ટર્ન નથી લઈ શકતા, બરોબર, અને ડિવાઈડરો લાંબા હોવાના કારણે લોકોને ફરીને અવર જવર કરવાની ફરજ પાડી છે, બરોબર, અને એનાથી અમારા જે દુકાન વર્ગના લોકો છે, જેમની દુકાનો ત્યાં છે, એમના ગ્રાહકોમાં બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે। ગ્રાહકો લાંબુ કટ મારીને પાછા વળીને આવતા નથી। બીજું કે હાલ કામ ચાલુ હોવા છતાં અને કામ પતી જશે તો બી દુકાનો આગળ પાર્કિંગની સુવિધા ન હોવાથી ત્યાં આગળ પાર્કિંગ રોડ ઉપર થવાની શક્યતાઓ ભવિષ્યમાં પણ રહેલી છે। આજે શું કર્યું તમે? આજે દુકાન બંધ રાખી છે? આજે અમે બધાએ દુકાનો બંધ રાખી અને કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અગર એમને એવું લાગતું હોય કે અમે ખોટી ફરિયાદ કરી રહ્યા છીએ તો અમે એમને પેશકશ પણ આપી છે કે તમે પોતે ત્યાં આવો સાંજના સમય અને ટ્રાફિક જુઓ અને તમે પોતે અનુભવ કરો કે અમારી માંગ ખોટી છે કે સાચી છે, જેના વિરોધમાં અમે લોકોએ દુકાનો પણ આજે બંધ રાખી છે। ઓકે સર, આઇકોનિક રોડ બાબતે આ વેપારીનો વિરોધ છે, શું રજૂઆત કરવાની, શું કામગીરી કરાશે? આજે જે આપણા આઇકોનિક રોડની કામગીરી ચાલુ છે એમાં ત્યાંના સ્થાનિક લોકોની થોડી ઘણી રજૂઆતો હતી કે આપણે જે નંબર ઓફ કટ્સ ઓછા કરી રહ્યા છે અથવા પાર્કિંગ માટે શું પ્રોવિઝન આપવાના છે એ બાબતે ચર્ચા હતી અને ઘણા કોમ્પ્લેક્સીસમાં હજી અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ આપેલું છે એ ખુલ્લું નથી થયેલું એ બાબતે પણ રજૂઆત હતી। આ બધી વસ્તુ અમે નોટ ડાઉન કરી છે અને એમાં દરેકમાં એમને હકારાત્મક સોલ્યુશન આવશે એવું આશ્વાસન આપ્યું છે। ટૂંક સમયમાં આપણે આ બધી એમના જે સજેશન છે એને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું। સર, પહેલા મોઢેરા રોડ ઉપર આ પ્રોબ્લેમ નડ્યો, અત્યારે આજે આ પ્રોબ્લેમ નડ્યો, તો કોઈ ખામીઓ રહી ખરી મહાનગરપાલિકાની? નહીં, એમાં અત્યારે લોકોને એવું લાગે છે કે જે આપણે પેરેલલ પાર્કિંગ પ્રોવાઈડ કરીએ છીએ એનાથી રોડ સાંકડો થઈ જાય છે, પણ અત્યારે જે આપણે ફાઇનલ રોડ સરફેસ થઈ નથી એટલે એવું કન્ફ્યુઝન છે। અમે બધાને સમજાવ્યું છે, એમાંથી અમે સોલ્યુશન લાવીને આગળ વધીએ છીએ।